સુવાવડ કે ડિલિવરીમાં સી સેક્શન કે નોર્મલમાં માત્ર દરરોજ સવારે નવણા કોઠે 1 ચમચી ખાઈ લેશો તો તાકાત મળશે ભરપૂર અને તરત જ તમને રિકવરી મળશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કાચું કાટલું કે બત્રીસું. જો દરરોજ માત્ર આ 1 ચમચી ખાવામાં આવે તો સુવાવડ પછી તમે નિરોગી થશો, હાડકાં મજબૂત થશે, કમરના દુખાવા દૂર થશે અને બોડીમાં રિકવરી ઝડપથી આવશે. અને આ કાચું કાટલું કેવી રીતે બનાવવું, કેવા ગુંદરનો યુઝ કરવો અને મને કેવા ગુંદરથી ફાયદો થયો ને આજે હું તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બતાવીશ. અને તમને બધાને ખબર હશે કે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે, હજી 20 દિવસ થયા છે અને મને કેવા ગુંદરથી ફાયદો થયો ને એ હું તમને બતાવી દઉં. તો એના માટે મેં આ રીતનો માર્કેટમાં સેવઈ ગોંદ મળે છે. તો આ ગોંદ છે ને એ 2000થી 2500નો કિલો મળશે તમને. એનાથી મારા કમરના દુખાવા વર્ષો જૂના હતા ને એ પણ દૂર થયા અને ખાસ કરીને મારે સી સેક્શન છે તો પણ મને રિકવરી ઝડપથી મળે. હવે આ ગુંદરને કેવી રીતે યુઝ કરવો ને એ પણ હું તમને બતાવી દઈશ. સાથે કાચું કાટલું બનાવવા માટે તમે જુઓ ને એટલી સામગ્રી જોશે. અને આ રીતે માર્કેટમાં કાચું કાટલુંનું મસાલો પણ મળે છે. એ ન મળે ને તો તમારે કઈ યુઝ કરવું ને એ પણ હું બતાવી દઈશ. તો આ ગુંદરને આપણે ખાસ કરીને તડકે તપાવવામાં આવે છે અને 2 દિવસ મેં તડકે સૂકવી દીધો અને પછી જ આપણે એનો પાવડર કરવાનો. તો અહીંયા તમે જુઓ આ રીતનો મોટી સાઇઝનો ગુંદર આવે એ જ લેવાનો. અને માર્કેટમાં ઓરિજિનલ અને ડુપ્લિકેટ આવે છે તો ખાસ કરીને ગાંધીની દુકાને અને ઓસળિયા મળતા હોય ને એની પાસેથી તમારે લેવાનો, એટલે તમને ઓરિજિનલ મળશે. હવે અહીંયા મેં 200 ગ્રામ ગુંદર લીધો છે. એ જ ગુંદરનો આપણે પાવડર કરી લેવાનો. કાચું કાટલુંને હંમેશા આ રીતે પાવડર કરી અને કાચો જ ગુંદર ખાવામાં આવે છે. અને જો આ ગુંદરનો યુઝ તમે કાચો કરીને ખાશો ને તો તમે 1 થી 2 દિવસ ખાશો ને તો જ તમને રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જશે. તો આ રીતે ગુંદરનો પાવડર આપણે એડ કરીશું. સાથે ખૂબ જ હેલ્ધી, પોષક તત્વોથી ભરપૂર આપણે થોડા ડ્રાયફ્રૂટનો પણ યુઝ કરવાનો. મેં કાજુ બદામ લીધા છે. સાથે આપણે સુવાદાણા લેશું જેનાથી આપણા શરીરમાં વા નહીં થવા દે અને ખાસ કરીને આપણા પાચનમાં ખૂબ જ હેલ્પ કરશે. તો સુવાદાણા જરૂરથી એડ કરવા. ખાસ કરીને જો તમે સુવાવડ સમયે, ડિલિવરી સમયે ખાતા હોય ને તો તમારે સુવાદાણાનો યુઝ કરવાનો. તો આ બધાનો મેં પાવડર કર્યો છે. હવે એ પાવડરને ગુંદર સાથે જ આપણે મિક્સ કરવાનો રહેશે. હવે આ જ રીતે આપણે ગુંદરના પાવડરને આ રીતે બધા પાવડર સાથે મિક્સ કરવાનું અને કાચુંમાં ખાસ કરીને 1 કપ જેટલું નાળિયેર ખમણવાનું અને એ જ એડ કરવાનું. સાથે સૂંઠનો પાવડર અને 1 ટેબલ સ્પૂન બત્રીસું જે મેં તમને બતાવ્યું ને એ પાવડર એડ કરીશું. જો એ ન હોય ને તો તમારે ગંઠોડા પાવડર માર્કેટમાં મળે છે એ પણ લઈ શકાય. પણ કાચું કાટલું માટે કાટલું પાવડર અને બત્રીસું પાવડરમાં 36 જાતના ઔષધીય ગુણો હોય છે જે આપણા શરીરમાં રિકવરી લાવવા માટે ખૂબ જ હેલ્પ કરે છે. તો જરૂરથી એડ કરવાનું. હવે અહીંયા મેં 1 કપ જેટલું ઘી લીધું છે. તો જેટલું બને ને એટલું દેશી ઘી હોય ને એનો યુઝ કરવાનો. અને ઘીને આપણે ગરમ કરવાનું છે. તો ઘીને મેલ્ટ કરીને લેવાનું જેથી આપણે જે પણ કાચું બનાવીએ છીએ ને એ સરસ એવું બાઇન્ડિંગ થઈ જાય અને સાથે ગુંદર પણ થોડો ગરમ થઈ જાય. એનાથી એનો જે ગુણ છે, ફાયદાઓ છે આપણને ભરપૂર મળી રહેશે. તો અહીંયા તમે જુઓ ગેસની લો ફ્લેમ ઉપર હું ઘી ગરમ કરું છું. આ રીતે થોડી વાર રહેવા દેશું ને એટલે ઘી છે બધું મેલ્ટ થઈ જશે. બસ ઘીને આપણે મેલ્ટ જ કરવાનું છે. તો તમે સુવાવડ, ડિલિવરી પછી આવું કાચું કાટલું બત્રીસું ખાઓ છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો મારી ઘરે બેબીનો જન્મ થયો ને પછી હું 10થી 12 દિવસ પછી આ કાચું કાટલું ખાવાનું મેં શરૂઆત કરી. મને ડૉક્ટરે કીધું ને ત્યારે તો તમે જ્યારે પણ સિઝરિયન આવે કે નોર્મલ ડિલિવરી હોય તમને ડૉક્ટર કહે ને કે તમારે હવે કોઈ પણ વસાણું ગુંદરવાળું ખાઈ શકાશે પછી જ તમારે આ કાચું કાટલું દરરોજ સવારે નળના કોઠે અથવા તો સવારે બ્રશ કરીને પણ તમે માત્ર 1 થી 2 ચમચી ખાઈ શકો છો. અને જો નોર્મલ ડિલિવરી હોય ને તો દિવસમાં તમે 2 થી 3 વાર આ રીતે થોડું થોડું ખાઈ શકાય. અને સિઝરિયન હોય ને તો તમારે 1 મહિનો ધ્યાન રાખવાનું, પછી તમારે થોડું વધારી શકો છો. હવે ઘી ગરમ થઈ ગયું ને તો એને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખવાનું. અને હવે સ્વાદ પ્રમાણે દેશી ગોળ લેવાનો. ખાસ કરીને આ રીતનો ઢીલો દેશી ગોળ માર્કેટમાં મળે ને તેનો યુઝ કરવાનો જેનાથી બાઇન્ડિંગ પણ સારું આવશે. અને દેશી ગોળ છે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે તો આપણે હાડકાં, લોખંડ જેવા મજબૂત કરવામાં મદદ કરશે. અને ખાસ કરીને સુવાવડ સમયે કમરના દુખાવા બહુ રહેતા હોય છે તો એ રિકવરી જલ્દીથી થશે. તો આ રીતે હાથને સરસ રીતે સાફ કરી લેવાના અને પછી ગોળને આ રીતે કાટલું સાથે મિક્સ કરવાનું.
તો આ રીતે તમે જેમ જેમ મિક્સ કરતા જશો ને એમ સરસ એવું મિક્સ થતું જશે અને બધી મીઠાશ આવી જશે. તમે અડધો ગોળ અને અડધો સાકરનો પાવડર પણ લઈ શકો છો, પણ દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું આ કાટલું ખૂબ જ હેલ્ધી બને છે. તો ખાસ કરીને આ રીતે ગોળ એડ કરવાનું. હવે આ રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી તમારે હાથથી જ મિક્સ કરવાનું અને પછી હવે આમાં જરૂર મુજબ આપણે ઘી એડ કરતું જવાનું. ઘી છે ને એ બહુ ગરમ ના હોય ને એ ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર જે ગુંદર છે ને એ કાચો નહીં રહે અને તળાઈ જશે. તો એનું ખાસ ધ્યાન રાખવાનું. બસ આંગળીથી ટચ કરી શકાય ને એટલું જ ઘી ગરમ હોવું જોઈએ. તો અહીંયા મેં પોણા કપ જેટલું ઘી એડ કર્યું છે. જરૂર લાગશે ને એટલે આપણે ઘી એડ કરીશું. તો અહીંયા તમે જુઓ, હું હાથથી મિક્સ કરું છું ને તો મને બહુ ઘી ગરમ નથી લાગતું. બસ એવું ઘી ગરમ હોવું જોઈએ. તમે પહેલાં ઘીને ગરમ કરીને રાખી શકો છો, પછી તમે આ રીતે બધી સામગ્રી તૈયાર કરી અને ઘી ઉમેરી દેજો. તો તમે આમાંથી કાટલું પાક અને કાટલુંના લાડુ પણ તૈયાર કરી શકો છો, પણ ચમચીથી ખવાય ને એવું હું તૈયાર કરું છું. તો ઘી થોડું વધારે જોશે અને ખાસ કરીને બેબીના જન્મ પછી ઘી જરૂરથી ખાવું જોઈએ. એટલે ઘી તમે આ રીતે જો વધારે એડ કરશો ને તો તમને ખૂબ જ ભાવશે પણ, અને આ જે છે ને એ ડ્રાય પણ નહીં લાગે. તો મને તો આ જોઈને પહેલાં એવું થતું હતું કે મને ભાવશે કે નહીં ભાવે, પણ જ્યારે હું ખાવા માંડીને ત્યારે મને ખૂબ જ ભાવ્યું, ખૂબ જ પસંદ આવ્યું. તો હું દરરોજ માત્ર 2 થી 3 ચમચી સવારે ઉઠીને બ્રશ કરીને તરત જ આ કાટલું પાક ખાઈ લઉં છું, જેનાથી મને હવે બિલકુલ કમરનો દુખાવો તો રહ્યો જ નથી, પણ મારું બોડી એટલું સરસ રિકવર થયું અને ખાસ કરીને મને વેટ પણ વધારે નથી થયું. તો ખૂબ જ ગુણકારી હેલ્ધી છે. તો આ રીતે મેં ડબ્બામાં ભરીને રાખ્યું છે. તમે નાના નાના લાડુ બનાવીને પણ તૈયાર કરી શકો છો. આ રીતે પ્રેસ કરી દેશું અને 1 થી 2 કલાક રાખ્યા પછી તમે એનો તરત જ યુઝ કરી શકો છો, જેથી બધા જ વિટામિન તમને મળી જશે. ઉપરથી થોડા આપણે ડ્રાય ફ્રૂટથી પણ ગાર્નિશ કરીશું, જેનાથી ખાવામાં ક્રંચ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો આ જે ડબ્બો ભરીને આપણે રાખ્યો છે ને, તમે 1 થી 2 વીક સુધી ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નથી થતું. તમે મહિનાઓ સુધી પણ ખાઓ ને તો પણ ખરાબ નથી થતું, પણ તમે દરરોજ 2 ચમચી ખાશો ને એટલે 10 દિવસમાં આ ડબ્બો ખાલી થઈ જશે. અને ખાસ કરીને તમે જરૂરથી ખાજો. અને જો સુવાવડ ન આવી હોય, ડિલિવરી ન આવી હોય અને જેને કમર ઘૂંટણના દુખાવા હોય ને, તેને પણ આ કાટલું પાક જરૂરથી ખાવા જેવું છે. ઠંડીની સિઝનમાં ગરમાહટ આપશે, હાડકાં લોખંડ જેવા મજબૂત કરશે, તાકાત આપશે, ઇમ્યુનિટી આપશે. તો જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તો આ રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહીં.